પહેલી ગામની અંદર વોર્ડ નંબર 10 લાગે છે અમારે ગામમાં સુથાર ફળ્યું, ઉડિયાર ચોક, કુવાવાળું ફળ્યું, કેવી રીતે અને રબારી ફળ્યું. લાઈટ સવારે 8:30 ની આસપાસ, સવારે આજનો બનાવ છે 8:30 ની આસપાસ લાઈટો ગઈ હતી અમારે. હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે જાણકારી અમને મળી માણસો આવ્યા હતા, વાત પણ એમને કરી પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પણ એની સામે અમને ઘણું બધું નુકસાન થયું છે. 4 ફરિયાની વાત કરું તો અમારે ઓછામાં ઓછું અહીંયા 600 થી 700 વોટિંગ છે. હવે આ વસ્તુ ઘર વપરાશ માટે કયું ફૂંકાઈ ગયું? પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ વાપરીએ છીએ, તથા ગરમી માટે અમે એસી વાપરીએ છીએ અને પંખા, કુલર. હવે આ જે ઘણી વપરાશ આપણા જે ઘરના વપરાશો છે એ ઘણું બધું નુકસાન ગયું છે. ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે. તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છીએ. એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે. 70-80 કરોડની આસપાસ થયું છે નુકસાન. હા, 1.5 મહિના પહેલાં જ્યારે જીબી વાળા આવ્યા હતા, અમારે અહીંયા પાણીની ટાંકી જર્જરિત હતી, એ પડાવવા માટે અમને રજૂઆત કરી લોકો આવ્યા હતા અને એ ટાઈમે અમે મૌખિક રજૂઆત કરી હતી જે કર્મચારીઓ આવે એમને, પણ એમને કંઈ વાત ધ્યાનમાં લીધી નહીં અને એના જ કારણે આજે આ બનાવ બન્યો છે. અને એ બનાવના કારણે અમને 5 થી 6 લાખ રૂપિયાનું આ નુકસાન થયું છે. જાણ કરી હતી ને, 1.5 મહિના પહેલા મૌખિક રજૂઆત કરી હતી. આજે પણ જાણ કરી છે. અત્યારે કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જોઈશું, અમે એવું કહેતા હતા, અમને એવું કીધું છે. ખાલી અમે પૂછ્યું એમને કે કયા કારણે થયું છે, ભૂલ કોની છે, પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ખાલી એટલું જ અમને કહેવામાં આવ્યું છે કે થઈ જશે, ચાલો લાઇટ તો ચાલુ કરી આપી એમને, વાયર પણ એમને બદલી આપ્યો, પરંતુ જે નુકસાન થયું છે અત્યારે અમારે 5 થી 6 લાખ રૂપિયાનું, એસી, ફ્રીજ, પંખા, ટીવી, આરો, આ બધી જ વસ્તુઓ અમારે નાકામની થઈ ગઈ છે અત્યારે. મારું નામ નિકુલ પરમાર છે. ટીવી નો સ્પેર પાર્ટ છે. પેટીમાં બહુ ફરક્યું હતું. શું ઘટના થઈ હતી એ ખબર છે તમને? ચાલુ છે. હા, સ્વિચ ઓન જ છે આપણી. આ ભૈલી ગામ છે, અમારે અહીંયા સુથાર ફળ્યું છે, રબારી ફળ્યું છે, કુવાવાળું ફળ્યું છે. એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે, એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા. આજે સવારનું, સવારે 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું. અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી. ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ, બધાનું નુકસાન થયું છે. મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી, એ બધું આયા હતા. સવારે આયા હતા. એમને રિપેર કર્યું છે, વાયર નાખ્યા છે. હા.